ચાલો તો અમે એરપોર્ટથી સીધા પહોંચી ગયા છીએ દુનિયાની એક અજાયબી ટાઇટેનિકમાં. આ છે આયર્લેન્ડ, અને આયર્લેન્ડનું જે સૌથી મેન જે પ્લેસ કહેવાય, આયર્લેન્ડ નહીં, હું તો કહું દુનિયાનું જે મેન પ્લેસ કહેવાય, જે મોટું જહાજ હતું તેનું આ મ્યુઝિયમ છે ટાઇટેનિક. તો ચાલો આજે તમને ટાઇટેનિકની પૂરી સફર કરાવવાનો છું, અને આ વિડીયોમાં બહુ જ મજા આવવાની છે, કારણ કે મને ખબર છે કે મને કેટલી મજા આવવાની છે, અને મને મજા આવશે એટલે તમને તો ઓબ્વિયસલી મજા આવવાની જ છે. તો વિડીયો છેક સુધી જોજો. ઓકે, ચાલો અત્યારે અંદર છીએ. જો અમે ચલો હવે જઈએ અમે અંદર. જો અહીંયા સ્ટાર્ટિંગ લિનનનું જે આપણું કાપડ આવે એની આખી હિસ્ટ્રી છે કે ઇંગ્લેન્ડનું જે ફેમસ છે આપણે જે કાપડ જે પહેરીએ છીએ કોટન, તો આ લિનન કેવી રીતે બને એ આ છે કે સીડ્સ આવે, સીડ્સમાંથી આવી રીતે આ છૂટું પાડે, પછી એમાંથી ફાઈબર છૂટું પાડે, આ જે ફ્લેક્સ છે એમાંથી, પછી એમાંથી આ અને પ્રોસેસ કરીને આ રીતે બને. જે આ બધી જૂની ફેક્ટરીઝ છે બધી. આ જો શું દેખાય જીરાવી, જોવા દે. જો આ જે ભાઈ છે વિલિયમ મેકેલન, એ ટાઇટેનિકમાં ફાયરમેન હતો. Why so serious? જો આખું બ્રિટિશ એમ્પાયર છે, જેના બ્રિટિશનું રાજ હતું. આ ઇન્ડિયાનો જો ફ્લેગ, પાકિસ્તાન, બાંગ્લાદેશ બધું હતું ત્યારે આપણામાં. આ જેટલા રેડ છે ને એ બ્રિટિશ એમ્પાયર છે. આ ઘડિયાળ જો કેવી છે, કેટલી જૂની હશે. આમાં કેટલા વાગ્યા? 6 વાગ્યા છે આમાં. તો ટાઇટેનિકમાંથી જે અમુક વસ્તુઓ આપણે કાઢેલી છે તે વસ્તુ અહીંયા મૂકેલી છે. જો આ બધી રિયલ વસ્તુઓ છે જે ટાઇટેનિકમાંથી મળી આવેલી છે. જો અત્યારે અમે નીચે હતા જ્યાં વસ્તુઓ પડી છે, અને દિરાવી હવે કહેશે કે આ શું છે અહીંયા આ વસ્તુ. હમણાં પેલી જે તને કીધું એ બધું બોલ. નીચેનું કીધું. હા તો બોલ. એનું એને એવું કીધું કે શિપ બહુ મોટું હતું ને, તો એને 2 પાર્ટમાં બનાવતા હતા. તો સપોઝ આ પતલી આવી લાઈન છે અને એટલા પતલા એરિયામાં એમને વર્કર્સને કામ કરવાનું હોય, તે લોકોને બાંધ્યા નહોતા. તો 2 વર્ષ જેવું લાગ્યું ને એમાં 7 જેટલા વર્કર્સ પડ્યા. હવે એ શું કહેવાય દેખ, લાઈક એ લોકોને ફિઝિકલી કંઈક થયું કે પછી શું હાલત છે ખબર નથી, પણ 7 લોકો પડ્યા હતા. ઓકે. અને શિપ કેવી રીતે બનતું હતું? મુંબઈ કેવી રીતે બનતું હતું? ટાઇટેનિક. અને કેવી રીતે બનતું હતું મીન્સ 2 પાર્ટનું બનતું હતું ને? હા, મેં કીધું ને કે 2 પાર્ટમાં બનતું હતું, બિકોઝ બહુ મોટું હતું. તો આ લોકોએ આટલું મોટું શિપ પહેલાં બનાવ્યું નહોતું, તો એ લોકોએ તો 2 પાર્ટમાં બનાવતા હતા. ઓકે, થેન્ક યુ સો મચ. અને વેધર અત્યારે આપણે આવ્યા તો કેવું વેધર છે? અત્યારે વરસાદ ને બધું છે ને, તો એવું જ વેધર ત્યારે હતું. એવા વેધરમાં વર્કર્સ કામ કરતા હતા વિધાઉટ એની સેફટી. હા, વિધાઉટ એની સેફટી. ચલો હવે અમે શિપયાર્ડનો એક્સપિરિયન્સ કરવા જઈ રહ્યા છીએ. હવે અહીંયા
31 मई 1911 द लॉन्च ऑफ टाइटैनिक. लॉन्च टिकट जो रियल टिकट લોન્ચની ટિકિટ છે. हाँ. Did the launch go as you had planned? Our master of ceremonies, Mr. Keith, has not disappointed. There must have been 100,000 Extra spectators here who have seen the Titanic finest launch day sight of all special. of Belfast. આપણે મને કારમાં તો પેલું એચએન ડબલ્યુ લખ્યું હતું ને. हाँ. સી એ શીપ બધા પડ્યા છે. ટાઇટેનિક સ્ટુડિયોઝ છે તો બીજી કઈ ભાષામાં? હા. ફાઇનલી ટાઇટેનિક બની ગયું છે. વિચારો આ કેટલું લાંબુ છે, મારી ફોનની સ્ક્રીનમાં નથી આવતું. તારે કોઈ જ્યારે બનાવ્યું હશે, આ લોકોએ હાફ બનાવ્યું હતું, હાફ બીજી જગ્યાએ બે હાફ બીજી જગ્યાએ, અને પછી એ લોકોએ બે કમ્બાઈન કર્યું. તો અહીંયાથી આટલું છે. બીજી જગ્યાએ નહીં. આપણે નીચે ખબર કહું નાનું મોડલ જોયું હા. એ બતાવજે. લાઈક બનતું તો એક જ જગ્યાએ પણ હાફ કંઈક બનતું હતું. એટલે એમ જ ને કે એક જ જગ્યાએ આખું નહોતું બનતું એમ. આપણે મૂવીમાં જોયું હતું ને એ પણ ની રેપ્લિકા હતી. પણ અત્યારે હું તમને જે આ મ્યુઝિયમમાં દેખાડું છે ને એ બધા એના રિયલ ફોટોઝ છે, રિયલ વિડીયોઝ છે. અલગ જ છે લેવલ. જુઓ તમે, આ એને રિયલ ફોટોઝ છે. આ જુઓ, આ ત્યારનું છે જ્યારે ટાઇટેનિક બનતું હતું. અને આ જ્યારે એને ઉતારી દીધું એ ત્યારનું છે. જો આ અંદરની જગ્યા છે, સોરી આ અંદરનું બધું દેખાડેલું છે. અહીંયાથી લઈને પાણીની અંદર સુધી રહેવા હા. આટલો પોર્શન આ જો બધું અંદર છે અને રિયલ ફોટોઝ છે બધા. મૂવીમાં તો ચલો તો પણ એની રેપ્લિકા દેખાડેલી હતી. આ બધી અંદરની જે સિસ્ટમ છે. By March 1912, Titanic was ready for her maiden. આ જો એન્જિન, Titanic was dressed in her signal. આ રિયલ ફોટોઝ છે ને એવું આમ લાગે છે કે શું યાર જોરદાર જે ટાઇટેનિક હતો મૂવીમાં જે જોયું એની કરતાં તો અલગ જ લેવલનું. આ જો ખાલી By April 10th, અહીંયા ઊભા છે the ship had been fully અને provisioned, આ છે એની સાઇઝ જો. 75,000 pounds of fresh meat, 40,000 eggs, 1,000 આ વસ્તુ જે ડૂબી છે, and આટલું 8,000 મોટું. cigars. At 7 a.m., Captain Edward John Smith came aboard the Titanic. Minus 2 firemen. આ જો ટાઇટેનિકમાં જે અંદર જે બધા VIPsના ને બધા રૂમ હતા આ એ છે. April 10th, back on time. આ એની રેપ્લિકા છે ઓબ્વિયસલી, કારણ કે બધું પાણીમાં ડૂબી ગયું હતું. કદાચ લોકોએ ખબર નહીં કાઢીને આને રિબિલ્ડ કર્યું હોય. જો આ બધી કબર કાપીઓ. હવે અહીંયા શું લખ્યું છે કે આ ટાઇટેનિક નહીં પણ ટાઇટેનિકની જે સિસ્ટર શિપ હતી ઓલિમ્પિક એનું છે. અને આ જેટલા સેટ છે એ અત્યારે લોન ઉપર છે. ગ્રેગર અને કોલન એન્ડરસન પાસેથી લોન લઈને અહીંયા મૂકેલું છે. વિચારવાની વેલ્યુ શું હશે અત્યારે. આ થર્ડ ક્લાસ કેબિન છે. વિચાર થર્ડ ક્લાસ કેબિન આવું હતું. જો આ ટાઇટેનિકમાં યુઝ થયેલી બધી કાર્પેટ્સ છે. ઓહો, મને ટચ કરવા મળી. આ પાણીમાં ડૂબીને બહાર આવી છે. ચલો લખ્યું હશે વાંચો. આ સેકન્ડ ક્લાસ કેબિન છે. આ જો ટાઇટેનિકની સ્ટ્રેન્થ. કેટલા મજબૂત છે યાર. હોય જ નહીં યાર. આ આખી ટાઇટેનિક અંદરથી લઈને પૂરેપૂરું દેખાડશે આમાં.
ટાઇટેનિકમાં જે બેઠા હતા બધા એમ બોલતા હતા કે મંગળવારની રાતે અમે ન્યુયોર્કમાં હોઈશું. જે સેકન્ડ ક્લાસમાં જે પેસેન્જર હતો એસ્ટર હાર્ટ જે બચી ગયો હતો, તો એણે એમ કીધું કે બધા લોકો જે ટાઇટેનિકમાં હતા એમ બધા કહેતા હતા, ખુશ હતા કે અમે ટ્યુઝડે નાઇટે અમે ન્યુયોર્કમાં હોઈશું. The ship was now sinking fast, with the thrust on deck was high turned. Our whole trouble was in getting away as quickly as possible, otherwise our boat would be pulled down with the ship. During all this time, the ship's piano was kept playing and the strains of Near My Rhapsody, which is narrated as the sermon of the great ship was raised on the air. Hanging on to it by inches. There were a good many that didn't. Next thing I heard. Are more distinct or indistinct, and we all call it the mysterious light. Oh, I knew I was going to drown. I knew it. My days were numbered. We were in, I thought, well, God is good. He's going to take me into the state of grace. જેટલા બચી ગયા હતા બધા ન્યુયોર્ક લવાયા હતા બોટમાંથી. જો આ રિયલ બોટ્સ છે બધી જેમાં લવાયા હતા. It was about midnight when I became aware that the no hope the Titanic remaining afloat. The lifeboats were busy with all the ટોટલ 713 સર્વાઈવર બચી ગયા હતા લાઈફ બોટમાં. ઓલ સેવ ફ્રોમ ટાઇટેનિક. લેક ઓફ ઇન્ફોર્મેશન ઇમર્સ અબાઉટ ટાઇટેનિક્સ ફ્લાઇટ. After waiting some time, I got on a boat. The ship was so crowded that something prompted me to ask to be taken back again on the ship. આ રિયલ લાઈફ જેકેટ છે જે ખબર નથી કોનું છે ટાઇટેનિકમાંથી, પણ સી જેટલા પણ ટાઇટેનિકમાં હતા એ બધાના નામ 713 લોકો બચી ગયા, 1512 લોકો. સો નેવર અગેન. બધા વિટનેસ છે એટલે બધા બચી ગયા હતા. ટેસ્ટિમોનિયલ્સ છે. ચલો થોડા અહીંયા જોઈએ આપણે. સી ક્વાઇટ કામ સી. Yes, was it cold? Very freezing. આ જેટલાએ પણ ટાઇટેનિકમાં હતા અને બચી ગયા છે એમને પૂછ્યું છે અને બધાનું અહીંયા આપેલું છે આ બધી વસ્તુઓ, બધા આન્સર્સ એમના. અમુકે એવું છે કે ટાઇટેનિક જેણે શોધ્યું આ એની જર્ની છે કે એને 12 દિવસ એની પાસે હતા ટાઇટેનિક શોધવા માટેના. આ જો સેટરડે સન્ડે આ બધી રિયલ ક્લિપ્સ છે. then Monday, Tuesday, Wednesday, still એ સર્ચ કરે જો Thursday, Friday, Saturday, 31st August અને ફાઇનલી સી સપ્ટેમ્બર 1st સન્ડે એને મળી જાય છે. જો બધા કૂદવા લાગે છે અને પછી એ લોકો રિયલાઇઝ થઈ જાય કે નહીં હવે આપણે ખુશ ના થવું જોઈએ કારણ કે અહીંયા કેટલા લોકોના જીવ ગયા છે. સી અને આ જો એકદમ સુપર છે. આખું ટાઇટેનિક છે અહીંયા.
ટાઇટેનિક. જો આ રિયલ ટાઇટેનિકના ફોટોસ છે. સોરી, ક્લિપ છે. જો ટાઇટેનિકનો કાટમાળ છે. તો ટાઇટેનિકની જર્ની અમે જોઈ લીધી. હવે જઈશું અમે અમારી હોટલ પર. ત્યાં જઈને થોડો આરામ કરીશું અને પછી સાંજે ક્યાંક નીકળીશું. અમારી કેબ કેવી જો, બીજી બી શોપિંગ થોડી કરી છે. આ જો પાછળ ટાઇટેનિક મ્યુઝિયમ. હિરાવી મને ઊંઘ આવે છે. તો ચાલો જઈએ હોટલ પર અને વિડીયો આગળ પછી કન્ટિન્યુ કરીએ. જોતા રહ્યો. ચલ ચલ આપણી મર્સિડીઝ. ઓકે, અમારી ટેક્સી આવી ગઈ છે. ચાલો. તો અમે અમારી હોટલ પહોંચી ગયા છીએ. હવે કેબ ડ્રાઈવરે એમ કીધું કે આ નોર્ધન આયર્લેન્ડની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે. જેમાં મારો રૂમ છે. હા, હવે એકદમ ટોપ ફ્લોર પર આપણને રૂમ મળ્યો હોય, મજા આવે નહીં? આઈ ગેસ ટોપ જ છે. ખબર આપણે વાત થઈ હતી. જોઈએ કયો મળ્યો છે. ચાલો. ઓકે, યસ. ચલો. 505 એટલે 5th ફ્લોર અને 5મો નંબર. કોઈ બીજું ના હોય ને બંદર? કોઈ ના હોય. યસ. ઓકે. આટલા બધા ડોરમાંથી કાઢો. મને શું ડોર છે એટલો બધો? ઓકે, આ છે વોશરૂમ. યસ. બીજું શું છે? આવું છે. ઓકે, આ બોઇલર વોશિંગ મશીન છે. આપણને કીધું તું. હા, આ બોઇલર છે. વાહ. બૂસ્ટ બટન દબાવવાનું છે એટલે ગરમ પાણી આવશે. હા. ઓકે, આ હોલ છે. ટીવી, કિચન. વાહ, શું વ્યૂ છે અહીંયાથી જો. એટલે પૂરો અપાર્ટમેન્ટ જ છે, એવું નહીં કે એક સિંગલ રૂમ છે. જો જલ્દી રાવી. અને હીટર અહીંયા છે. ઓકે, તો આ છે રૂમ. વ્યૂ પણ મસ્ત છે અહીંયાથી. આખો અપાર્ટમેન્ટ જ છે, 1 BHK. હાલો અમે ફ્રેશ થઈ જઈએ. અને ભૂખ પણ જોરદાર લાગી છે, તો ચાલો. અમારે આખો જોઈને લાગે થાકી ગયા છે સખત. કાલે દિવસ ફર્યા, વિડીયો શૂટ જ નહીં કર્યો. જે રીઝન હતું, 2 રીઝન હતા. એક ટાઇટેનિક વાળું અને બીજું હતું જે સક્સેસફુલ થયું છે, જે પછી ક્યારેક એનો વિડીયો બનાવીશું.
તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા નવા વિડીયો જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ જરૂર કરજો. જો અત્યારે બેલફાસ્ટના એરપોર્ટ ઉપર છીએ, તમારે ઘરે પાછા જઈએ છીએ. હાલો, થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે. બાય, મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.